મારા પિતા શહેરમાં સાફ સફાઈનું કામ કરતા હતા, પણ મને એક મોંઘી સ્કૂલમાં ભણાવી રહ્યા હતા. ક્લાસના બધા છોકરાઓ મારો મજાક ઉડાડતા. શિક્ષક પણ મને ઘૃણાની નજરથી જોતા અને કારણ વગર મારતા. એક દિવસ મારું મેટ્રિકનું પરિણામ આવ્યું અને મેં બોર્ડમાં સારા અંક પ્રાપ્ત કર્યા. આ જોઈને મારા સહપાઠીઓના માતા પિતાએ આચાર્યને કહ્યું કે જો દિનેશ અહીં ભણતો રહ્યો તો તેઓ પોતાના બાળકોને સ્કૂલમાંથી કાઢી લેશે. આચાર્યએ મારા પર ચોરીનો ખોટો આરોપ લગાડીને મને સ્કૂલમાંથી નીકાળી દીધો. આ જોઈને મારા પિતા રડવા લાગ્યા. ત્યારે મેં મારા પિતાને કહ્યું, એક દિવસ એવો આવશે જ્યારે આ જ આચાર્ય સાહેબ મને મળવા માટે લાઇનમાં ઊભા હશે. આ સાંભળીને બધા લોકો મારા પર હસવા લાગ્યા. પરંતુ 12 વર્ષ પછી જ્યારે આચાર્ય સેવા નિવૃત્ત થયા પછી થયું એવું કે હું હેરાનીથી જોઈ રહ્યો હતો કે મારા બેગમાંથી હેડમાસ્ટર સાહેબને તેમનો ચોરી થયેલો મોબાઈલ ફોન મળ્યો અને પછી તેમણે બધાની સામે મને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું. જ્યારે હું તો સ્ટાફ રૂમમાં ગયો જ નહોતો, તો પછી હું તેમનો મોબાઈલ કઈ રીતે ચોરી કરી શકવાનો હતો? જેવી જ રિસેસ પૂરી થઈ, આખી સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી, કેમ કે કોઈ વિદ્યાર્થીએ આચાર્યના રૂમમાંથી તેમનો મોબાઈલ ચોરી લીધો હતો. હું તો આખો સમય મારા ક્લાસમાં જ બેઠો રહ્યો હતો, કેમ કે સવારે મારા પપ્પાએ જે ખીચા ખર્ચો આપ્યો હતો એ રૂપિયા સ્કૂલ પહોંચતા જ મારી પાસેથી દંડ તરીકે લઈ લેવામાં આવ્યા હતા, કેમ કે મેં મારા ફાટેલા બૂટ બદલ્યા નહોતા. આ ઘટના પાછલા 1 અઠવાડિયાથી ચાલી રહી હતી, કેમ કે પપ્પાએ મને વાયદો કર્યો હતો કે જેવો જ આ મહિનાનો પગાર મળશે તેઓ મને નવા બૂટ ખરીદી આપશે. મારા બૂટ ખૂબ જ જૂના થઈ ગયા હતા અને મારા પગના અંગૂઠા બૂટને ફાડીને બહાર નીકળતા હતા. આખો ક્લાસ મારા દેખાવ ઉપર હસતો હતો, પરંતુ હું ચૂપ રહેતો હતો, કેમ કે મારા પપ્પાએ મને કહ્યું હતું કે મારે પોતાની પૂરી એકાગ્રતા ફક્ત અને ફક્ત ભણવા પર લગાડવાની છે, જેથી હું ભણી ગણીને એટલો સફળ વ્યક્તિ બની શકું કે મારો મજાક ઉડાડવાવાળા પોતે મને માન સન્માન દેવા માટે મજબૂર થઈ જાય. વાસ્તવમાં હું તેમની કોઈ પણ વાત ઉપર ધ્યાન દેતો નહોતો. ક્યારેક ક્યારેક જ્યારે મન વધારે દુઃખી થઈ જતું તો થોડીવાર માટે રડી લેતો અને પછી સામાન્ય થઈ જતો. મારું નામ દિનેશ છે અને મારા પિતા સાફ સફાઈનું કાર્ય કરે છે, પરંતુ મારા સહપાઠી અને શિક્ષક કહે છે કે મારા પિતા શહેરની ગટરો સાફ કરે છે. મને મારા નામથી ઓછો અને ભંગી કે ગંદકી સાફ કરવાવાળો કહીને વધારે બોલાવવામાં આવતો હતો. હું સામાન્ય વિદ્યાર્થીઓના ગ્લાસમાંથી પાણી પણ નહોતો પી શકતો. મારો અલગ ગ્લાસ મારા બેગમાં રહેતો અને એવી જ રીતે હું કોઈ પણ વિદ્યાર્થી સાથે બેસીને નાસ્તો પણ નહોતો કરી શકતો. અને આ પ્રક્રિયા હમણાંથી નહીં, પરંતુ વર્ષોથી ચાલી આવી રહી હતી, જ્યારથી મેં સ્કૂલમાં પ્રવેશ લીધો. મારા પપ્પાએ પોતાની મહેનત મજૂરીના દમ પર મને સારી સ્કૂલમાં ભણાવવાનું સપનું જોયું હતું. એ સમયે પણ હું એક નજીકની પ્રાઇવેટ સ્કૂલમાં અધ્યયન કરતો અને આચાર્ય વારંવાર મને બોલાવીને કહેતા હતા, તારા પિતાને કહે કે એ તારા માટે તેમની સ્થિતિ અનુસાર કોઈ બીજી સ્કૂલ પસંદ કરે, કેમ કે અહીં ભણવાવાળા બાળકોના માતા પિતા ફરિયાદ કરે છે કે જો દિનેશ સ્કૂલમાં રહ્યો તો તેઓ પોતાના બાળકોને સ્કૂલમાંથી કાઢી લેશે. તેમની વાતો સાંભળીને મારું લોહી ઉકળવા લાગતું, પરંતુ હું ચૂપ રહી જતો. જ્યારે પણ પપ્પા સાફ અને ચોખ્ખા કપડાં પહેરીને મારી ફીસ દેવા સ્કૂલે આવતા તો આચાર્ય સાહેબ એમ જ કહેતા, દિનેશને કોઈ બીજી સ્કૂલમાં દાખલ કરાવડાવી દો, અમારા સ્કૂલની પ્રતિષ્ઠા ખરાબ થઈ રહી છે. પપ્પા દર વખતે ચૂપચાપ પાછા ફરી જતા હતા. આજે મારા વાળ આચાર્ય સાહેબના હાથમાં હતા અને તેઓ મને ખેંચીને એસેમ્બલી હોલમાં લઈ ગયા. અન્ય કક્ષાના વિદ્યાર્થીઓ પણ ત્યાં જમા થઈ ગયા હતા. ત્યારે તેમણે મારા પપ્પાને ફોન કરીને બોલાવ્યા. બિચારા પપ્પા ગભરાતા સ્કૂલે પહોંચ્યા. ડેસ્ક સાથે ભટકાવાના કારણે મારા ચહેરા પર સોજો આવી ગયો હતો અને ઘણી જગ્યાએ ચામડી છોલાઈ ગઈ હતી. હું રડી રડીને આચાર્ય સાહેબને કહી રહ્યો હતો, હેડમાસ્ટર સાહેબ, મેં ચોરી નથી કરી. પરંતુ તેઓ મને ગંદી ગંદી ગાળો આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે તેઓ મને કોઈ પણ હાલતમાં અહીં નહીં રાખે. આજે સવારે હું ખૂબ જ ખુશ હતો, કેમ કે મારું મેટ્રિકનું પરિણામ આવ્યું હતું અને મેં ખૂબ જ સારા માર્ક પ્રાપ્ત કર્યા હતા. હું બાકી પરીક્ષામાં સફળ થયો હતો અને હવે અમે લોકો ઇન્ટરમીડિયેટની પહેલી કક્ષામાં બેઠેલા હતા. જેવા જ મારા પપ્પા કોલેજ પહોંચ્યા, આચાર્યએ મને ધક્કો દઈને તેમની પાસે ફેંકી દીધો
અને કહેવા લાગ્યા, લઈ જા પોતાના નાલાયક દીકરાને અને આને પણ પોતાની સાથે કામ પર લગાડી દે. હું ક્યારથી સમજાવી રહ્યો હતો કે આ છોકરાનો વ્યવહાર ઠીક નથી, તું આના ભણતર પર રૂપિયા બરબાદ ન કર, પરંતુ તે મારી વાતને ગંભીરતાથી લીધી નહીં. હવે જો આણે કેટલી નીચી હરકત કરી છે. સ્ટાફ રૂમમાં જઈને આણે ન ફક્ત મારો મોબાઈલ ચોર્યો, પરંતુ એક અન્ય શિક્ષકનું પર્સ પણ ચોરવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ બાથરૂમ ગયા હતા ત્યારે આને રવિએ જોઈ લીધો. રવિ મારા કક્ષા શિક્ષક હતા અને મારાથી ખૂબ જ નારાજ રહેતા હતા. પપ્પા હવે અવિશ્વાસથી મારી તરફ જોઈ રહ્યા હતા. મારો જખમી ચહેરો અને હોઠ પાસેથી વહેતું લોહી તેમના મનને ભાંગી રહ્યું હતું. હું રડતા રડતા બોલ્યો, પપ્પા, મેં કોઈ ચોરી નથી કરી. હું તો આજે રિસેસમાં પણ ક્લાસની બહાર નહોતો ગયો, કેમ કે મારો ખીચા ખર્ચ તો હર સમયે કોઈને કોઈ દંડમાં કપાઈ જાય છે. હું તો ઘણા દિવસોથી ક્લાસમાં જ બેઠો રહું છું. પપ્પાએ મારી વાત સાંભળીને મને પોતાના ગળે લગાડી લીધો અને પોતે રડતા રડતા આચાર્યની સામે હાથ જોડીને બેસી ગયા અને બોલ્યા, સર, કૃપા કરીને મારા દીકરાને કોલેજમાંથી ન નીકાળો. આની જિંદગી બરબાદ થઈ જશે. જો આણે કોઈ ભૂલ કરી છે તો એના બદલે હું ક્ષમા માંગી લઉં છું. પરંતુ આચાર્યએ તેમની કોઈ વાત સાંભળી નહીં અને સુરક્ષા ગાર્ડને બોલાવવા લાગ્યા, જેથી તે અમને બંનેને કોલેજની બહાર નીકાળી શકે. આ જોઈને મેં પપ્પાનો હાથ પકડીને તેમને ઊભા કર્યા અને કહ્યું, પપ્પા, રડો નહીં. આજે આ લોકો મારા ઉપર ખોટો આરોપ લગાડીને આ કોલેજથી નીકાળી રહ્યા છે, પરંતુ તમે જોજો, એક દિવસ એવો જરૂર આવશે જ્યારે આ જ લોકો મને મળવા માટે સમય માગતા હશે. ખબર નહીં એ સમયે મારા અવાજમાં એવું શું હતું જેને સાંભળીને પપ્પા ચૂપ થઈ ગયા, પરંતુ બાકી લોકો મારા પર હસવા લાગ્યા. મેં મારા આંસુ લૂછ્યા, મારું સ્કૂલ બેગ ઉપાડ્યું અને પપ્પાનો હાથ પકડીને બહાર નીકળી ગયો. પહેલાં પણ ઘણી વખત બધાની સામે મારું અપમાન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે જે કંઈ પણ થયું તેણે મારા માસૂમ મનને અંદર સુધી ઝંઝોળી નાખ્યું હતું. ઘરે પહોંચીને પપ્પા ખાટલા પર બેસીને રડવા લાગ્યા અને મમ્મી મારો હાલ જોઈને રડતા રડતા મને દવા લગાડવા લાગી. મેં તેમને સમજાવ્યા કે તેઓ ચિંતા ન કરે. ઘણા દિવસો સુધી હું મારા ઘાયલ ચહેરાના કારણે ઘરે જ રહ્યો, પરંતુ જેવી જ તબિયત થોડીક ઠીક થઈ, હું સીધો મારા એક મિત્રની પાસે પહોંચ્યો, જેના પર મને પૂરો વિશ્વાસ હતો કે એ મારી મદદ જરૂર કરશે. તે પાછલા 6 મહિનાથી એક ડૉક્ટરના ક્લિનિકમાં કામ કરી રહ્યો હતો અને તેણે મને ઘણી વખત કહ્યું હતું કે ડૉક્ટરને કોઈ એવા છોકરાની જરૂરત છે જે સફાઈની સાથે પાટાપિંડી કરી શકે અને દર્દીઓને સંભાળી શકે. મને પોતે પણ શોખ હતો કે હું પણ એક દિવસ ડૉક્ટર બનું, પરંતુ હું એ પણ સારી રીતે જાણતો હતો કે ડૉક્ટર બનવા માટે ઘણા બધા રૂપિયાની જરૂરત હોય છે. મેં પપ્પાને તો જણાવ્યું નહોતું, પરંતુ મનમાં એ વિચારી રાખ્યું હતું કે હું નર્સિંગનો કોર્સ કરી લઈશ. મારા આ મિત્રનું નામ સંજય હતું અને તે એક સારા ભણેલા ગણેલા પરિવારથી સંબંધ રાખતો હતો, પરંતુ પોતાના શોખના કારણે તે ભણવાની સાથે સાથે એક ડૉક્ટરની પાસે કામ પણ કરતો હતો. ડૉક્ટર તેના કામથી એટલા સંતુષ્ટ હતા કે તેમણે સંજયને પોતાના ભાઈની દવાની દુકાન પર બપોરના 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી નોકરી પર રાખી લીધો હતો. મારો આ મિત્ર બાકી લોકોથી બિલકુલ અલગ હતો. જ્યાં સુધી અમે સાથે ભણતા હતા તેણે મારું ખૂબ ધ્યાન રાખ્યું અને પોતાના ઘરેથી મારા માટે ખાવા પીવાની વસ્તુઓ પણ લાવતો હતો. જ્યારે મેં એને પોતાની સમસ્યા જણાવી તો તે ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, યાર, એ પ્રિન્સિપલ તો સીધો એ જ ઈચ્છતો હતો કે તું એ કોલેજમાં ન ભણે, બીજું કોઈ કારણ નથી. તારા માર્ક્સ આટલા સારા આવ્યા છે કે તેમના બાકીના છાત્ર એટલા માર્ક્સ ના લાવી શક્યા. હું પણ આ વાતને સમજતો હતો, પણ હશે. સંજય મને પોતાની સાથે ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયો. ડૉક્ટરનું નામ વિરલ ગાવડે હતું અને તેઓ વિદેશથી ભણીને આવ્યા હતા, એટલા માટે તેમના વિચાર બીજા લોકો કરતાં અલગ હતા. તેમણે મને અમુક જરૂરી વાતો પૂછી અને પછી કહી દીધું કે હું કાલથી જ તેમના ક્લિનિકમાં કામ શરૂ કરી દઉં. આગલા દિવસે મેં દિવાળી પર પહેરેલો મારો જૂનો શર્ટ કાઢ્યો, જે મમ્મીએ 2 વર્ષ પહેલાં આપ્યો હતો. તેને પ્રેસ કરાવ્યો અને સારી રીતે તૈયાર થઈને ક્લિનિક પહોંચી ગયો. મેં આખા ક્લિનિકની સફાઈ કરી, કુલરમાં પાણી ભર્યું, ડૉક્ટર સાહેબના રૂમની સારી રીતે સફાઈ કરી અને પછી ત્યાં પહેલાંથી કામ કરી રહેલા એક વરિષ્ઠ છોકરાની સાથે બેસીને દર્દીઓને સંભાળવા લાગ્યો.
ડૉક્ટર સાહેબ મને કામ કરતો જોઈને ખૂબ જ ખુશ થયા. તેમણે તે વરિષ્ઠ છોકરાને નિર્દેશ આપ્યો કે મને જલ્દીથી જલ્દી બધું શીખડાવી દેવામાં આવે, જેથી હું પણ દર્દીઓને સંભાળવાને લાયક બની જાઉં. મારા ભાગમાં તેમના ઘરેથી તેમનું જમવાનું ટિફિન લઈ આવવાની જવાબદારી પણ હતી. ડૉક્ટર સાહેબની એક આધેડ વયની ઘરેલું સહાયિકા મને ટિફિન આપી દેતી હતી. ડૉક્ટર સાહેબના હજી લગ્ન થયા નહોતા, પરંતુ જમવાનું તેમના મમ્મી બનાવતા હતા. સૌથી સારી વાત એ હતી કે ક્લિનિકમાં કામ કરવાવાળા ચારેય છોકરાઓ માટે તેમના ઘરેથી જ જમવાનું આવતું હતું. શરૂઆતમાં હું તે બધા લોકો સાથે બેસીને ખાવા માટે મનાઈ કરી દેતો હતો. એટલે એક દિવસ ડૉક્ટર સાહેબે મને બોલાવીને મારી મુશ્કેલી પૂછી. મેં તેમને જણાવ્યું કે હું સામાન્ય લોકોની સાથે બેસીને જમી ના શકું, કેમ કે મને ડર છે કે ક્યાંક આ લોકો મને ઘૃણાની નજરથી ન જુએ અથવા તો સ્કૂલની જેમ મારો મજાક ના ઉડાવે. તેમણે મને સમજાવ્યું અને વિશ્વાસ અપાવ્યો કે અહીં એવું કંઈ નહીં થાય. મને ત્યાં કામ કરતાં હવે 3 મહિના થઈ ગયા હતા. એક દિવસ જ્યારે હું જમવાનું લેવા તેમના ઘરે ગયો તો તેમની તે સહાયિકા ગભરાયેલા દેખાઈ રહ્યા હતા. મને જોતાં જ બોલ્યા, દિનેશ બેટા જલ્દી અંદર ચાલ, મેડમ એટલે કે ડૉક્ટર સાહેબના માતા સીડીઓ પરથી પડી ગયા છે. આ સાંભળીને હું દોડીને અંદર ગયો. તેમના માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું. એ દિવસે ડૉક્ટર સાહેબને એક જરૂરી મિટિંગ માટે સવારથી જ મોટી હોસ્પિટલે જવું પડ્યું હતું અને તેઓ હજી સુધી પાછા આવ્યા નહોતા. મેં તરત નિર્ણય લીધો અને તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચે મેં પ્રાથમિક ઉપચાર તરીકે તેમના માથા પર ટાઈટ પટ્ટી બાંધી દીધી. મને જ્યારે એ ખબર પડી કે તેમને મધુમેહ એટલે કે શુગરની બીમારી છે તો મેં તરત જ મશીન મંગાવીને તેમનું શુગર લેવલ ચેક કર્યું. તેમનું શુગર લેવલ ખૂબ જ ખતરનાક રૂપથી નીચું પડી ગયું હતું. મેં તરત જ સહાયિકાને કહ્યું કે તેઓ જ્યુસ બનાવીને લાવે. લગભગ 20 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી. ત્યાં હાજર એમ્બ્યુલન્સ કર્મીઓએ પણ આ જોઈને મારા વખાણ કર્યા કે મેં સમય પર સમજદારી અને સૂઝબૂઝ દેખાડી. મેં ઘરના નંબર પરથી જ ડૉક્ટર સાહેબને ફોન કરીને સૂચિત કરી દીધા હતા. તેઓ ગભરાઈ ગયા અને તરત તે હોસ્પિટલની તરફ રવાના થઈ ગયા જ્યાં હું તેમની માતાને લઈને જઈ રહ્યો હતો. જ્યાં સુધી ડૉક્ટર સાહેબ ના પહોંચ્યા મેં મેડમનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખ્યું. ડૉક્ટર સાહેબ પોતાની મમ્મીને ખૂબ જ પ્રેમ કરતા હતા, કેમ કે તેમના પિતાએ તેમના નાનપણમાં જ બીજા લગ્ન કરીને પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. જ્યારે ડૉક્ટરોએ તેમને કહ્યું કે જો દિનેશે સમય પર જ્યુસ ન પીવડાવ્યું હોત તો તેમની તબિયત હજી વધારે બગડી જાત. આ સાંભળીને સાહેબે મને ગળે લગાડી લીધો અને રડવા લાગ્યા. મેં પહેલી વખત લોકોનું આવું રૂપ જોયું હતું, જ્યાં એક સાધારણ વ્યક્તિને પણ માણસ સમજવામાં આવે છે. હું પોતે પણ ડૉક્ટર સાહેબને ગળે વળગીને રોઈ પડ્યો. આ મારી જિંદગીનો સૌથી મુખ્ય વળાંક હતો. ડૉક્ટર સાહેબ અને તેમના માતાજી હવે મને પોતાના બાળકથી પણ વધારે સ્નેહ દેવા લાગ્યા હતા. ડૉક્ટર સાહેબ પહેલાંથી જ મારી સ્થિતિથી પરિચિત હતા, પરંતુ જ્યારે તેમના માતાજીને મારા વિશે બધી ખબર પડી તો તેમણે ડૉક્ટર સાહેબને કહ્યું કે આ છોકરાનો ભણવામાં રેકોર્ડ એટલો સારો છે તો આ ભણાવવાને લાયક છોકરો છે. તેઓ મને ભણાવવા માગતા હતા. એ દિવસ મારા માટે એવો હતો જાણે કોઈ આંધળાને અચાનક દ્રષ્ટિ મળી ગઈ હોય. તેમણે મારો દાખલો કરાવ્યો અને હું કાયદેસર કોલેજ જવા લાગ્યો. ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે મારે ડૉક્ટર બનવાને બદલે બીજો કોઈ એવો તાકાતવર વ્યવસાય કરવો જોઈએ જેમાં મારી પાસે એટલો અધિકાર હોય કે લોકો મારાથી ડરે પણ, અને હું તે ઓળખાણથી પણ છુટકારો મેળવી શકું જે લોકો મને એક સફાઈ કર્મી, ગંદકી સાફ કરવાવાળો કે નીચી જાતિનો વ્યક્તિના રૂપમાં આપતા હતા. હું ઈચ્છતો હતો કે એ લોકો પણ મને સન્માનથી જુએ. કોલેજથી પાછો આવીને હું ડૉક્ટર સાહેબના ક્લિનિકમાં કામ પણ સંભાળતો હતો. પછી તેમણે મને કહ્યું કે હું મારા અભ્યાસ ઉપર પૂરું ધ્યાન દઉં. આ તેમની જ પ્રાર્થના અને મહેનતની અસર હતી કે બીજા વર્ષમાં એક સફાઈ કર્મીના દીકરાએ બોર્ડમાં 3જી પોઝિશન મેળવી લીધી હતી. મારા માતા પિતા તેમના ખૂબ જ આભારી હતા અને વારંવાર એમ જ કહેતા હતા કે ડૉક્ટર સાહેબ અમારા માટે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ સાક્ષાત દેવદૂત છે. અને એ જ હકીકત હતી. ક્યારેક ક્યારેક હું વિચારતો કે જે આશ્રયમાં અમારા જેવા પ્રિન્સિપાલ દયાશંકર હોય છે
ત્યાં જ ભગવાને ડૉક્ટર વિરલ જેવા નેકદિલ વ્યક્તિ પણ પેદા કર્યા છે. મારાથી નાના મારા 3 ભાઈઓએ પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. મારા વિચાર અને સમજદારી દિવસે ને દિવસે વધતી જતી હતી. એક સારા વાતાવરણમાં શિક્ષા પ્રાપ્ત કરવાના કારણે હું હવે પૂરી રીતે એક જવાબદાર વ્યક્તિ નજર આવવા લાગ્યો હતો. જ્યારે ડૉક્ટર સાહેબે મને મારા ભવિષ્ય વિશે પૂછ્યું તો મેં તેમને પોતાની ઈચ્છા જણાવી. તેઓ મારી વાત સાંભળીને ઘણીવાર સુધી હસતા રહ્યા અને પછી બોલ્યા, દિનેશ, તું હકીકતમાં સમાજમાં મળેલી અપમાનજનક સ્થિતિનો બદલો લેવા માગે છે? શું તને નથી લાગતું કે જો તારા હાથમાં શક્તિ આવી ગઈ તો તું પણ એ જ અત્યાચારી વ્યવસ્થાનો ભાગ બની જઈશ? હું તેમની વાતને ઘણીવાર સુધી વિચારતો રહ્યો અને સાચું કહું તો તેમણે બિલકુલ સાચું કહ્યું હતું. બની શકે કે હું લોકોથી બદલો લેતા લેતા પોતે પણ કઠોર અને અન્યાયી બની જાઉં. છતાં પણ તેમણે મારી ઈચ્છાનું સન્માન કર્યું અને મેં એક સારા કોલેજથી સ્નાતકની ડિગ્રી મેળવી લીધી. તેમની ભલામણથી મેં પોલીસ વિભાગમાં ભરતી લઈ લીધી. જોકે મેં બધી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી હતી અને ફિટનેસ ટેસ્ટ પણ સારી રીતે પાસ કર્યા હતા. છતાં પણ એ હકીકત હતી કે મારે અંતિમ ચરણમાં ભલામણની જરૂરત પડી. મને સબ ઇન્સ્પેક્ટરના પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યો. આ મારા માટે કોઈ સપનું સાકાર થવા જેવું હતું. મારી સાથે મારા માતા પિતાના આશીર્વાદ અને પ્રાર્થનાઓ હતી અને ડૉક્ટર સાહેબના માતાજીની પ્રાર્થનાઓ પણ. ડૉક્ટર સાહેબ મને પોતાના નાના ભાઈ જેવો માનતા હતા. જોત જોતાં મારી સામે સફળતાના નવા નવા દ્વાર ખુલતા ગયા અને 10 વર્ષોમાં હું ડીએસપીના પદ પર નિયુક્ત થઈ ગયો. ડૉક્ટર વિરલે ક્યારેય લગ્ન કર્યા નહોતા અને તેમના માતાજી પણ દુનિયાથી વિદા થઈ ગયા હતા. મારા મમ્મી મને ખૂબ જ ખીજાતા હતા. છતાં પણ હું લગ્ન કરવા માટે રાજી થયો નહીં. મારા એક ભાઈએ મેડિકલ કોલેજમાં દાખલો લઈ લીધો, બીજાએ એન્જિનિયરિંગ કરી અને ત્રીજાએ વિદેશની એક કંપનીમાં આવેદન કર્યું અને નસીબે તેનો સાથ આપ્યો. તે વિદેશ જતો રહ્યો. મારો સૌથી નાનો ભાઈ સેનામાં જવા માગતો હતો અને હું એને કેડેટ કોલેજમાં ભણાવી રહ્યો હતો. જિંદગીની સફર એવી જ રીતે ઝડપથી આગળ વધી રહી હતી. મને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે જો કોઈ મને મારા ભૂતકાળથી ઓળખી પણ લે તો તે મારી બદલી ગયેલી હાલતને જોઈને મારા ઉપર ટોણો મારવાને બદલે મારી હિંમત અને જરૂરતની વાર્તા સંભળાવશે. અને આ વિચાર કરીને જ હું હસી નાખતો હતો. મારા માતા પિતા હવે એક સુખદ જીવન જીવી રહ્યા હતા. તેમને જોઈને મારી અંદર એક ઊંડો સંતોષ ઉતરી આવતો હતો. મને હવે વારંવાર મારા નાનપણમાં કહેલી એ એક વાત ઉપર આશ્ચર્ય થતું હતું કે મેં ગુસ્સામાં બસ એક વાત કહી દીધી હતી અને ઈશ્વરે મારા ઉપર એટલી કૃપા વરસાવી કે ખરેખર મને એવી જગ્યાએ પહોંચાડી દીધો જ્યાં એ જ લોકો જે કાલ સુધી મારો મજાક ઉડાડતા હતા, મને અપમાનજનક નામોથી બોલાવતા હતા, આજે તેઓ મને મળવા માટે મારા કાર્યાલયની બહાર કલાકો રાહ જોતા હતા. મારી આદત હતી કે હું અલગ અલગ ગામડાઓમાં ખુલ્લી બેઠક બોલાવતો હતો, જેનો ઉદ્દેશ્ય એ હતો કે સામાન્ય લોકો પણ મારા સુધી સીધા પહોંચી શકે અને તેમની નાની નાની સમસ્યા સરળતાથી હલ થઈ જાય, જેથી હું તેમની દુઆઓ મેળવી શકું. એક દિવસ હું એક ગામમાં આવી જ રીતે ખુલ્લી બેઠક બોલાવીને બેઠો હતો કે એક વૃદ્ધ થાકેલા મારી સામે આવીને ઊભા રહ્યા. તેમના દીકરાઓએ એમના મકાન પર કબજો કરી લીધો હતો અને તેમને ઘરેથી કાઢી નાખ્યા હતા. હું તેમના ચહેરાને ધ્યાનથી જોવા લાગ્યો. લાગી રહ્યું હતું જાણે મેં એમને ક્યાંક જોયા હોય. જ્યારે મેં તેમની અરજી ઉપર તેમનું નામ વાંચ્યું તો એકદમ મારા મનમાં મારા કોલેજના પ્રિન્સિપલ સાહેબનો ચહેરો ઉભરી આવ્યો. સમય જ્યારે બદલે છે તો કેવા કેવા લોકો મજબૂર અને લાચાર થઈ જાય છે, એ વિચારીને મારી આંખમાં આંસુ આવી ગયા. મારા આચાર્ય સાહેબની સાથે એક છોકરી પણ હતી. તેણે પોતાના આખા ચહેરાને દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો. ફક્ત તેની આંખો જ દેખાઈ રહી હતી. તે એમની સૌથી નાની દીકરી કોમલ દયાશંકર હતી, જેને ભાઈઓએ મિલકતની સાથે સાથે ઘરેથી પણ બહાર નીકાળી દીધા હતા. મેં મારી ટીમને કહ્યું કે આ વૃદ્ધની અરજી ઉપર તરત કાર્યવાહી કરવામાં આવે અને તેમના દીકરાઓ પાસેથી તેમનું ઘર પાછું અપાવવામાં આવે અને આગળ પણ જો તેઓ આમને હેરાન કરે તો તેમને સખ્તાઈથી સમજાવવામાં આવે. મને વિશ્વાસ હતો કે મારી ટીમ મારા ઈશારાઓને પણ સમજી જાય છે. એ સમયે મારા આચાર્ય દયાશંકર સાહેબને
બધા સામે શરમાવવા મને યોગ્ય ન લાગ્યા, કેમ કે એ જેવા પણ રહ્યા હોય પરંતુ મારા શિક્ષક હતા, એટલે મેં તેમને કંઈ કહ્યું નહીં. મેં તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે તેઓ મારી ટીમની સાથે ઘરે જતા રહે. મારા જવાન તેમના દીકરાઓને સારી રીતે સમજાવી દેશે અને જો ભવિષ્યમાં પણ તેઓ કોઈ સમસ્યા ઊભી કરશે તો અમે લોકો જોઈ લઈશું. આ સાંભળીને તેઓ રોઈ પડ્યા અને હાથ જોડીને મારો ધન્યવાદ કરવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે પોતાના જબ્બાના ખીચામાંથી અમુક વાળેલી નોટો કાઢીને મારી સામે રાખી દીધી અને કહ્યું, બેટા, આને મારી તરફથી એક નાનકડી ભેટ માની લેજો. તેમની આ હરકત જોઈને હું જોરથી હસી પડ્યો. પછી ધીમેથી તેમના કાન પાસે જઈને બોલ્યો, સર, હું આ રૂપિયા તો લઈ લઉં, પરંતુ ફરી તમે ક્યાંક આરોપ લગાડીને બધાની સામે ખીજાવાનું અને પીટવાનું શરૂ કરી દીધું તો? મારી આ વાત સાંભળીને તેઓ એકદમ ચોંકી ગયા અને પોતાની આંખોને જોરથી ખોલીને મને ઓળખવાની કોશિશ કરવા લાગ્યા. મેં તેમની મુશ્કેલી સરળ કરી દીધી અને ધીરેથી કહ્યું, હેડમાસ્ટર સાહેબ, હું એ જ દિનેશ છું જેના પિતા ગલીઓમાં ઝાડુ લગાવતા હતા અને તમારા જેવા લોકોની ગટર સાફ કરતા હતા. મારો અવાજ કારણ વગર જ થોડો કઠોર થઈ ગયો હતો. આ સાંભળતા જ માસ્ટરજીના ચહેરા પર ડર અને શરમની રેખાઓ ઉભરી આવી. મેં તેમનો હાથ પકડીને કહ્યું, સાહેબ, ડરો નહીં. આ વાત ફક્ત તમે અને હું જ જાણીએ છીએ કે આપણે બંને એકબીજાને પહેલાંથી જ ઓળખીએ છીએ. હું જાણતો હતો કે તેમને જરૂર એ ડર લાગી રહ્યો હશે કે ક્યાંક હું વર્ષો જૂનો બદલો તેમની પાસેથી ન લઈ લઉં. પછી તેમની દીકરી તેમને લઈને પાછી જતી રહી. મેં મારી ટીમને વિશેષ રૂપથી કહ્યું કે આ વૃદ્ધનું ખાસ ધ્યાન રાખવામાં આવે, કેમ કે તે શિક્ષણથી જોડાયેલા છે અને સમાજમાં એક શિક્ષકનું સન્માન સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. મહોલ્લાના લોકોએ કહ્યું કે આનાથી પહેલાં પણ તેમના નાલાયક દીકરા તેમને ઘણી વખત મારપીટ કરીને ઘરની બહાર નીકાળી દેતા હતા અને આ વખતે તો તેમણે હદ જ કરી નાખી. તેમણે પોતાની બહેનને પણ પિતાની સાથે ઘરની બહાર ઊભી કરી નાખી. તે દીકરાઓમાંથી એક કંઈક વધારે ભણેલો ગણેલો હતો અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો અને ત્રીજો દીકરો એક પ્રાઇવેટ સ્કૂલનો આચાર્ય હતો. મેં તેમને અલગથી બોલાવીને મારી રીતે વિશેષ સમજાવ્યા અને તેમણે મને વાયદો આપ્યો કે તેઓ ફરીવાર પોતાના પિતાને હેરાન નહીં કરે. હું આ વાતને લગભગ ભૂલી જ ગયો હતો કે લગભગ 15 દિવસ પછી અચાનક મારા એક કર્મચારીએ મને સૂચના આપી કે કોઈ સજ્જન મને મળવા આવ્યા છે. એ સમયે હું મારા નિવાસસ્થાન પર હતો. જ્યારે મેં તેમને અંદર બોલાવ્યા તો જોયું કે આ એ જ વૃદ્ધ અને તેમના દીકરી હતા. તેમના હાથોમાં ફળ અને મીઠાઈ હતી અને તેઓ મારો ધન્યવાદ કરવા આવ્યા હતા. મેં તેમને સન્માનપૂર્વક બેસાડ્યા અને મારી મમ્મીને પણ કહ્યું કે તે આવીને તેમને મળે. આચાર્ય સાહેબ મારી સામે હાથ જોડીને બેસી ગયા અને મારી પાસે માફી માંગવા લાગ્યા. બેટા, મેં તારી સાથે ખૂબ જ ખોટું કર્યું. હું શું કરત? એ સમયે મારા ઉપર દબાણ પણ હતું અને મને ડર પણ હતો કે જો તું ભણવામાં આવી રીતે જ સારા અંક લાવતો રહીશ તો જે લોકો અમારા નિયમિત દાતા હતા તે નારાજ થઈ જશે કે અમે એક ગરીબ છોકરાને તેમના દીકરાથી વિશેષ પ્રાથમિકતા આપી. એટલા માટે મારી મજબૂરી હતી કે એ દિવસે મેં તારા ઉપર ખોટો આરોપ લગાવ્યો અને પછી તને કોલેજથી નીકાળી પણ દીધો. આ બધી વાતો કરતાં કરતાં તેમની નજરો સતત નીચે નમેલી હતી. તેમની દીકરી કોમલના ચહેરા ઉપર આજે કોઈ દુપટ્ટો હતો નહીં. જ્યારે મારી નજર તેના ઉપર પડી તો એક ક્ષણ માટે એવું લાગ્યું જાણે દુનિયા જ થંભી ગઈ હોય. પછી મેં આદરપૂર્વક મારી નજરો નમાવી લીધી. હું નહોતો ઈચ્છતો કે મારા શિક્ષકની દીકરીને હું એકીટશે જોઈ રાખું. મેં તેમને આગળ કંઈ પણ કહેવાથી રોકી લીધા અને કહ્યું, સર, જો એ દિવસે તમે મને આવી રીતે અપમાનિત કરીને કાઢ્યો ન હોત ને તો કદાચ હું ફક્ત 1-2 વર્ષ સુધી સારા માર્ક્સ જ લાવતો રહેત, પરંતુ આ સિદ્ધિ સુધી પહોંચવું મારા માટે અસંભવ હોત. મેં તેમને ડૉક્ટર વિરલ સાથે પોતાની મુલાકાત વિશે જણાવ્યું અને એ પણ જણાવ્યું કે આ બધું તેમની અને તેમની માતાજીની કૃપાથી થયું. મારા મમ્મીએ તે પિતા પુત્રી માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી હતી. તેમણે ઘણી ના પાડી, પરંતુ મારી મમ્મીએ આગ્રહ કર્યો અને અંતતઃ તેઓ ભોજન માટે રાજી થઈ ગયા. મારી નજર વારંવાર એ છોકરી તરફ જઈ રહી હતી. ખબર નહીં કેમ એવું ક્યારે પહેલાં મારી સાથે થયું નહોતું. કદાચ મારી મમ્મીએ
મારી ચોરી છીપે કોમલને જોતી નજરો પકડી લીધી હતી. મમ્મીએ જ્યારે કોમલને પૂછ્યું કે તેણે કેટલો અભ્યાસ કર્યો છે તો તેણે ખૂબ જ સંયમિત રીતે ઉત્તર આપ્યો કે તે MBAના અંતિમ વર્ષમાં છે. મમ્મીએ સીધું તેના પિતાને પૂછ્યું, તમે તમારી દીકરીના લગ્ન માટે કોઈ વાત નક્કી કરી છે કે હજી સુધી આ એકલી જ છે? એટલે પ્રિન્સિપલ સાહેબે ચોંકીને મારી મમ્મી તરફ જોયું અને પછી કહેવા લાગ્યા, હજી તો ક્યાંય પણ કોઈ વાત નક્કી નથી થઈ, કેમ કે એના ભાઈ આના અભ્યાસ પર થવાવાળા ખર્ચાને જ ફાલતુ ખર્ચો માને છે, એટલે લગ્ન વિશે તો કોઈ વિચારી પણ નથી રહ્યું. તેમના અવાજમાં એ વખતે એટલી ઉદાસી અને લાચારી હતી કે મારું મન પણ અચાનક ભરાઈ આવ્યું. એક પિતા પોતાની દીકરીને કેટલો પ્રેમ કરે છે, હું એ વાતને સારી રીતે સમજી શકતો હતો. હું મારા મમ્મીની મનસા જાણતો હતો, એટલા માટે મેં તેમને આંખોના ઈશારાથી સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેમના ચહેરા પર છવાયેલી ગંભીરતા જોઈને હું ચૂપ રહી ગયો. હું નહોતો ઈચ્છતો કે હું કોઈની મજબૂરીનો ફાયદો ઉપાડું. ઘણી બધી છોકરીઓ પોતે જ મારી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી ચૂકી હતી, પરંતુ મેં ક્યારેય પણ કોઈ તરફ આગળ વધવાની કોશિશ કરી નહીં, કેમ કે હું ઈચ્છતો હતો કે જો મારી જિંદગીમાં કોઈ આવે તો એ એવી હોય જેને મારા ભૂતકાળની પણ સમજ હોય. સાથે જ મારી એક વિચિત્ર ઈચ્છા હતી કે કોઈ પણ મને મારા ભૂતકાળના સહારે અપનાવવાની વાત ન કરે. કોમલ અને તેના પિતા મારા ઘર સુધી રિક્ષામાં આવ્યા હતા, પરંતુ મેં મારા ડ્રાઈવરને કહીને તેમને સરકારી ગાડીથી તેમના ઘરે મોકલાવી દીધા. કોમલની ગંભીરતાએ મને ખૂબ જ પ્રભાવિત કર્યો. તેમના ગયા પછી મમ્મી ફરીવાર મારી પાછળ પડી ગઈ અને કહેવા લાગી, દિનેશ, હવે બસ કર, પોતાની જીદ મૂકી દે. હું ઘરડી થઈ ગઈ છું, ક્યાં સુધી તારી જવાબદારી હું ઉપાડતી રહીશ? આખી જિંદગી કામ કરતાં કરતાં નીકળી ગઈ. ભગવાને મને કોઈ દીકરી નથી આપી જે મારી પાસે બેસીને બે પળ મને શાંતિ આપી શકે. 4 દીકરા આપ્યા અને ચારેય એટલા નકામા છે કે કામ ધંધો હોવા છતાં પણ હજી સુધી કુંવારા બેઠા છે. મમ્મીએ અંતમાં એક પારંપરિક માની જેમ રડવાનું શરૂ કરી નાખ્યું. મને મમ્મીની આ જ આદતથી ડર લાગતો હતો. આખરે મેં બધી જવાબદારીઓ તેમના ઉપર મૂકી દીધી. રાત્રે હું મારા સ્ટડી રૂમમાં બેસીને મારી વીતેલી જિંદગી વિશે વિચારતો રહ્યો. ધન અને પદ વ્યક્તિની જાતિ, વર્ગ અને તેની બધી જ કમજોરીઓને ઢાંકી દે છે. એક ઊંડો શ્વાસ ભરીને મેં ભગવાનનો ખૂબ આભાર માન્યો કે તેમણે મને મારી હેસિયત કરતાં ક્યાંય વધારે આપી દીધું હતું. થોડાક જ દિવસોમાં મમ્મીએ કોમલના પિતા સાથે વાત કરી. તેમણે તો જાણે પહેલાંથી જ રજામંદી આપી દીધી હતી અને તરત હા કહી દીધી. પરંતુ મેં મમ્મીને કહ્યું કે હું કોમલ પાસે તેની રજામંદી લીધા વગર લગ્ન નહીં કરું. પછી મેં તેની સાથે વાત કરી અને મારા વિશે એક એક વાત જણાવી દીધી. તેના જવાબમાં તેણે એક એવી વાત કહી જેને સાંભળતા જ મેં તરત નક્કી કરી લીધું કે આ છોકરી જ મારા નસીબની હકદાર છે. તે કહેવા લાગી, ભગવાને તમને પહેલાં મુશ્કેલીઓથી પસાર કર્યા જેથી પછીથી તમને શ્રેષ્ઠ વસ્તુઓ આપી શકે. હવે જો તમે મને પોતાની જિંદગીમાં સ્વીકાર કરો છો તો હું તેને મારી ખુશકિસ્મતી સમજીશ. 1 મહિના પછી ખૂબ જ ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા. કોમલના પિતા ખૂબ જ ગર્વથી લોકોને મારો પરિચય કરાવતા રહ્યા કે આ મારા ખૂબ જ મેધાવી છાત્ર હતા જે આજે પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી આ હોદ્દા ઉપર પહોંચ્યા છે. હું લોકોના ચહેરા જોતો રહ્યો, હસીને બધાની વધામણી સ્વીકાર કરતો રહ્યો. કોમલ મારી તરફ જોઈને શરમાળ અંદાજમાં હસી રહી હતી. મારા માતા પિતા અને મારા 3 ભાઈઓ ખૂબ જ ખુશ હતા અને હું પોતે પણ ખૂબ જ સંતુષ્ટ હતો. નિસંદેહ ઈશ્વર સૌથી શ્રેષ્ઠ પાલનહાર છે જે પોતાની સૃષ્ટિના દરેક દુઃખ પર પોતાની કૃપાનું મલમ અવશ્ય લગાવે છે. બસ વ્યક્તિએ ધૈર્ય રાખવું જોઈએ. તો મિત્રો, આ પ્રેરણાદાયક વાર્તાનો નૈતિક સંદેશ એ જ છે કે ધૈર્ય, પ્રામાણિકતા અને સારા ઈરાદાથી કરવામાં આવેલી મહેનતનું ફળ ઈશ્વર જરૂર આપે છે. તો આજની આ વાર્તા વિશે તમે શું કહેવા માગશો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.